ચાલો મિત્રો, તો અમે અત્યારે જઈ રહ્યા છીએ નિત્યશ્રી બેનનું રિઝલ્ટ લેવા એની સ્કૂલે. કેમ નિત્યુબેન, પાસ થાય કે ફેલ થાય? પાસ થઈ જાય ને? ફેલ થઈ જાય તો તને હું હોસ્ટેલમાં મોકલી દેવા? પાસ થાય ને? તો જાવ ને રિઝલ્ટ લેવા. હાલો ચાલો પપ્પા. નિત્યબેન આવી ગયા આપણે રિઝલ્ટ લેવા તમારા સ્કૂલે. કોણ? આ જો મિત્રો, નિત્યશ્રી બેનની સ્કૂલ છે. હવે સામે બધા ઊભા છે જો અહીંયા ને. અમારે જવાનું છે રિઝલ્ટ લેવા. જોઈએ હવે શું થાય છે. જાઓ ને? હાલો બંધ કરો દરવાજો. દરવાજો બંધ કર. બહુ ઉતાવળ છે. હું પ્રેન્ક કરીશ. જો મિત્રો, નિત્યશ્રી બેન નું રિઝલ્ટ આવી ગયું છે. નિત્યશ્રી બેન શું થઈ ગયા? ફેલ થઈ ગયા? હે? 10%માં કોઈ પાસ થાય તો 10% જ આવ્યા. 1 ને 0. ચાલો મિત્રો, તો નિત્યશ્રી બેનનું રિઝલ્ટ લઈને અમે આવી ચૂક્યા છીએ ઘરે. તો ચાલો હવે આપણે રિઝલ્ટ જોઈએ કેમ થયું છે. નિત્યુબેન પાસ થયા છે કે ફેલ થયા છે? ક્યાં ગયા નિત્યુબેન? નિત્યુ આયા છે. હું થયું બેન, ક્યાં છે રિઝલ્ટ તમારું? લઈ લ્યો. શું થયું રિઝલ્ટમાં? જોયું? શું થયું? પાસ થયા કે ફેલ થયા? ફેલ થઈ ગયા તો હોસ્ટેલમાં જવું ને? તો ફેલ થયા જવું ન પડે? પાસ થઈ ગયો? હે, જવા દે. તો આમ રાખ સીધું. નિત્યુબેનને 100% આવ્યા છે ભાઈ. વાહ, કોંગ્રેચ્યુલેશન્સ નિત્યુબેન. શાબાશ બેટા, બહુત બઢિયા. તો હવે શું તમારે ગિફ્ટ જોઈએ છે? બોલો. ડોગ? ખોટો ડોગ? તો સાચો ડોગ? કેમ? પપ્પી લેવું? નાનું પપ્પી લેવું કે શેનું લેવું છે? ઓલું આપણે ડોબરમેન લેવું છે કે પછી ઓલા તો વિડીયોમાં જોશો એવું હસ્કી લેવું છે? તો હાલો આપણે વિડીયો પૂરો કરવો ને. તમને અમારો વિડીયો પસંદ આવ્યો, લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા બે લાઇકન દબાવજો એટલે અમારા નવા વિડીયો આવી જશે. ઓકે, ચાલો કેમેરા માથે હાથ મારી દે એટલે બંધ કરી દઈએ.